કેમ છો શિક્ષક મિત્રો? આજે હું આપના માટે સરસ મજાની પરીક્ષા લક્ષી વસ્તુ લાવ્યો છું. આ જે વસ્તુ છે એ આપણા કામને સરળ બનાવે છે. બીજી વાત, આના માટે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવો પડતો નથી કે કોઈ પણ જાતના પૈસા આપવા પડતા નથી. બધા શિક્ષકો માટે, બધી શાળાઓ માટે મેં ફ્રી બનાવેલ છે. ચાલો, તો આ શું વસ્તુ છે આપણે જોઈએ. સૌથી પહેલાં એના આપણે ધોરણ 3નું છે એ ખોલીએ છીએ. આ ધોરણ 3માં બે રીતના આવતું હોય છે, એટલે કે 1 થી 5માં પ્રજ્ઞા અને નોન પ્રજ્ઞા. આપણે પ્રજ્ઞાવાળું જોઈએ, બાકી નોન પ્રજ્ઞા માટે મોટા ધોરણનું જોશું. એટલે કે બંને માટે કામ તો સહેલું જ છે, કંઈ અઘરું છે નહીં. અહીંયા જે વિગત આપેલી છે એ બધી આપણે વાંચીને એ વિગત ભરી શકશું, બરાબર. અહીં શાળાનું નામ, તાલુકો એ વગેરે વગેરે. સૌથી પહેલાં મેં અહીંયા અગાઉ વસ્તુ લખી રાખી છે, બરાબર. અહીંયા હું એને પેસ્ટ કરી દઉં. ચાલો, બધી વિગત આવી ગઈ આપોઆપ, બરાબર. સૌથી મહત્ત્વની વાત, કોઈ પણ વસ્તુ લખશો તો એ તમને અહીંયા બતાવશે, પણ એ જ જગ્યાએ લખી શકશો કે જ્યાં લાલ બોર્ડર છે. લાલ બોર્ડર સિવાયની કે કાળી બોર્ડરમાં તમે કામ કરશો તો તમને કામ કરવાની ના પાડશે. એ ત્યાં આપણે લખવાનું પણ રહેતું નથી. મેં અગાઉથી 2016-17નું વર્ષ લખી રાખ્યું છે, કાર્ય દિવસ લખી રાખ્યા છે. અહીંયા વિદ્યાર્થીનું નામ લખવા માગું છું. અહીંથી હું એક નામ કોપી કરું છું, ડેરારા ધનવી ચેતનભાઈ. ચાલો, અહીંયા નામને હું પેસ્ટ કરી દઉં છું. ચાલો, આપણું કામ થઈ ગયું છે. અહીંયા નામ લખાઈ ગયું છે, બાકી બધી વિગત લખાઈ ગઈ છે, બરાબર. એક ખાસ વાત, અહીંયા જે વિગત છે બધી વાંચી લેશો. અને બીજી મહત્ત્વની બાબત, આ તમે કામ એ ત્યારે કરી શકશો જ્યારે તમારા કોમ્પ્યુટરમાં LMG ફોન હોય ત્યારે. LMG ફોન્ટ ના હોય તો LMG ફોન્ટ નાખી લેશો. જોઈએ હવે પત્રક, એમાં જે કવર પેજ છે એમાં આપોઆપ આ બધી વિગત આવી જશે. હવે પત્રક એની વાત કરીએ. અહીંથી આ પહેલું સીટ થાય છે તો એને 8 માર્ક મળે છે. બીજું સીટ કરીએ એટલે કે અહીંથી કોપી કરીને હું પેસ્ટ કરું છું, 16 માર્ક થઈ ગયા. એ રીતના બીજા સત્રમાં પણ જૂથ આવતા હોય છે. એટલે કે તમે જોશો તો અહીં એક માઇલસ્ટોન છે તો 8 માર્ક. બીજું લેવું છે, બરાબર, કોપી કરીને કરું તો પણ 8 જ રહેશે. પણ 22નું એટલે કે એ બીજું જૂથ આવે છે તો ત્યાં તમે પેસ્ટ કરશો એટલે આપોઆપ 16 માર્ક થઈ જશે. બંને સત્રમાં આ રીતના પ્રોસિજર કરવાની રહેશે. અહીંયા તમારે માર્ક કાઉન્ટ કરવાના રહેશે અને એ આપોઆપ છે એ કોમ્પ્યુટર ગણતરી કરી આપશે. ગણિતમાં પણ એ રીતના જ છે, બરાબર. ગણિતમાં પણ તમે જોશો તો આપોઆપ નામ આવી જશે. બાકી બધી વિગત તો ક્યાંય તમારે લખવાની રહેતી નથી. પર્યાવરણમાં પણ એ જ રીતના, બરાબર. હવે જોઈએ પત્રક બી. પત્રક બીનું કવર પેજ છે એ આપોઆપ લખાઈ જશે, એટલે કે ત્યાં પણ તમારે કંઈ કરવાનું રહેતું નથી. હવે પત્રક બીમાં જોશો તો એમાં પણ નામ આવી જશે, અહીં બધી વિગત આવી જશે, ત્યાં પણ તમારે કાંઈ કરવાનું રહેતું નથી. અહીંયા મેં ઓલરેડી અગાઉથી માર્ક લખી રાખ્યા છે કે 5 ને 5 2, એટલે કે 10 માર્ક મળ્યા છે પહેલા સત્રમાં. બીજા સત્રમાં 5 5 5 5, એટલે કે 20 માર્ક મળ્યા છે. આપણે એવું હોય છે કે પત્રક બીમાં બંને સત્રના એવરેજ લખવાના હોય છે, એટલે કે 20 અને 10નો ટોટલ કહીને એવરેજ કરી એટલે 15 માર્ક મળે છે. પત્રક સી જોઈએ. પત્રક સીમાં પણ આપોઆપ આપણી બધી વિગત આવી જશે. તમે જે વિગત ભરશો એ પ્રમાણે એ વિગત આવી જશે. એટલે કે પત્રક, કોઈ પણ પત્રક હોય એમાં તમે એન્ટ્રી શીટમાં જે વિગત ભરેલી છે એ જ વિગત અહીંયા આવશે. એટલે કે કોઈ પણ સ્કૂલ માટે બધું કામ આપણા માટે સહેલું બની જશે. બીજી વાત, અહીંયા રજિસ્ટર સંખ્યા, એમાં કેટલા વિદ્યાર્થી માર્ક મેળવેલા છે એ અનુસૂચિત જાતિ, એમાં કુમાર અને કન્યાના આધારે તમારે લખવાનું રહેશે. પત્રક સીની વાત કરીએ તો અહીંયા પણ તમારે નામ આવી જશે, અહીંયા જનરલ નંબર આવી જશે, અહીંયા તમારે જન્મ તારીખ લખવાની રહેશે. મહત્ત્વની વાત એ છે કે ગુજરાતીમાં તમે પ્રથમ સત્રમાં રચનાત્મક એટલે કે પત્રક એના આધારે અહીંયા 16 માર્ક આપ્યા હતા. બીજા સત્રમાં પણ 16 માર્ક છે. એક હું વધારી દઉં, 24 થઈ ગયા, બરાબર. અહીંયા ચાલો, તો આપણે પત્રક સી જોઈએ. એટલે કે પહેલા સત્રમાં 16 માર્ક, બીજા સત્રમાં 24. હવે તમે લેખિત પરીક્ષામાં તમે એને 38 માર્ક આપો છો, બરાબર. સ્વ અધ્યયનના માર્ક 18 આપો છો. હવે અહીંયા જોજો, અહીં ગ્રેડ આપો ફરતો જશે, ડી છે, જોઈએ. અહીંયા પણ આપણે લેખિત પરીક્ષામાં એને 39 માર્ક આપીએ છીએ, તેમજ અહીંયા આપણે એને 17 માર્ક આપીએ છીએ. તમે જોઈ શકશો કે 128 માર્ક કુલ મળેલા છે, એમાંથી સી ગ્રેડ એને મળેલો છે. એટલે કે તમે અહીંયા જે રીતના માર્ક આપતા રહેશો એ રીતના આપોઆપ માર્ક વધતા રહેશે. મિત્રો, આમાં બીજી કોઈ પણ વસ્તુ તમારે વધારાની કરવાની રહેતી નથી.
આટલા બધા પત્રક આવે છે એની જગ્યાએ માત્ર ને માત્ર એક જ વખત નામ લખવાનું રહે છે, એ પણ એનો ફાયદો છે. મોટા ધોરણની વાત કરીએ, હું 6થું ધોરણ લઉં. 6થા ધોરણમાં પણ એ જ રીતના બધી પ્રોસિજર છે જે તમને નાના ધોરણની કહી. અહીંયા પણ હું જે નામ છે એને કોપી કરીને પેસ્ટ કરી શકું છું, એટલે કે તમે લખી પણ શકો છો તમારું કામ ઝડપી બનાવવા માટે. ચાલો, એ લખાઈ ગયું. અહીંયા પણ હું નામ કોપી કરું છું, ડેરારા ધનવી. GR નંબર નાખી દો 305. એટલે કે અહીંયા જે પણ વિગત ભરશો એ આપોઆપ બધી જગ્યાએ આવી જશે. હવે અહીંયા જે આપણે મોટા ધોરણમાં છે એની થોડીક સિસ્ટમ અલગ છે. એટલે કે તમે રાઈટ માર્ક આપો તો 2 માર્ક મળશે, બરાબર, અને ક્વેશ્ચન માર્ક કરો તો 1 માર્ક મળે છે. એટલે કે તમે જેટલા રાઈટ કરશો અહીંયા, બરાબર, આખી વિગતોમાં અહીંથી અહીંયા સુધી, બરાબર, તો તમને અહીંયા કેટલા રાઈટ થયા છે બતાવશે, ક્વેશ્ચન માર્ક કેટલા થયા છે બતાવે છે, અને ચોકડી કેટલી થઈ છે તમને બતાવશે. જોઈએ, અહીંથી કોપી કરી હું એમ કહું છું કે 2.11 સુધી એને મળેલું છે. એટલે તમે જોશો તો અહીંયા રાઈટ માર્ક છે 8 થઈ જશે, ક્વેશ્ચન માર્ક 1 છે એનો પણ એક એક્સપિરિયન્સ કરી લઈ, બરાબર. આ 2 હું આપું છું એટલે ટોટલ 3 થશે. જોયું, બરાબર. અહીંયા કોઈ પણ જાતની તમારે ગણતરી કરવાની રહેશે નહીં, કોમ્પ્યુટર છે આપોઆપ બધું ગણતરી કરી લેશે. અહીંયા નોંધી લેશો 19 માર્ક આવેલા છે, આપણે તેને પત્રક સીમાં જોઈએ 19 માર્ક આવ્યા છે કે નહીં. અહીંયા જો 19 માર્ક છે, બરાબર. બાકી જ્યાં લાલ બોર્ડર છે ત્યાં તમે વિગત ભરી શકશો, બાકીની જગ્યાએ વિગત ભરવાની ના પડશે. બાકી બધું તો બધા ધોરણ માટે બધું સરખું છે, ગમે તે વિષય હોય, ગમે તે ધોરણ હોય, બધા માટે કામ સહેલું છે. આ જ રીતના બધી પ્રોસિજર છે, બીજું કાંઈ વધારાનું કામ તમારે કરવાનું રહેતું નથી. મોટા ધોરણોમાં ખાસ એ ફાયદો થાય છે કે 7 દુ ને 14, એટલે કે 14 વખત નામ એ, પત્રક સીનું 15મી વખત, પત્રક બીનું 16મી વખત, એટલે કે 16 વખત નામ લખવાના રહે છે. એની જગ્યાએ તમારે માત્ર ને માત્ર 1 વખત નામ લખવાનું રહે છે, અને તમારે કોઈ પણ જાતનું કાઉન્ટ કરવાનું રહેતું નથી. ખાસ સાથે સાથે ફાયદો એ છે કે અહીંયા તમારે ગ્રેડ નક્કી કરવાના રહેતા નથી, એ ગ્રેડ આપોઆપ નક્કી થાય છે. પાછું સાથોસાથ અહીંયા જનરલ ગ્રેડ પણ નક્કી થઈ જાય છે કે કુલ કેટલા 1800માંથી માર્ક મળે છે, એના આધારે કયો ગ્રેડ મળે છે, બરાબર. કોઈ પણ કામ તમારું વધારાનું રહેતું નથી. ઘણી વખત શિક્ષકોને ટાઈમના અભાવે બાળકો પાસે ખાલી નામ લખવા પડતા હોય છે, એવી પણ ક્યારેક આપણે રસ્તો અપનાવવો પડતો હોય છે. એની જગ્યાએ આ તમારું કામ ખૂબ જ સરળ બને છે. આજના ટેકનોલોજીના યુગમાં આ કામ તમારું વધારે પણ સારું ખૂબ જ ગમ્યું હશે, મારું કામ ખૂબ જ ગમ્યું હશે. હજી એકવાર કહી દો, આ સોફ્ટવેર નથી, સાદી સિમ્પલ વસ્તુ છે, એના માટે કોઈ પણ જાતના પૈસા આપવાના રહેતા નથી, સંપૂર્ણપણે ફ્રી છે. કોઈ પણ વ્યક્તિના કોમ્પ્યુટરમાં, કોઈ પણ ઓફિસના કોમ્પ્યુટરમાં આ ઇન્સ્ટોલ કરી શકાય છે. એટલે કે ખાલી ને ખાલી એક્સેલની કોપી એમાં નાખવાની રહે છે. બીજો કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવો પડતો નથી, કંઈ પણ વધારાનું શીખવું પડતું નથી. સાદી અને સિમ્પલ વસ્તુ છે. મને આશા છે કે તમને મારું આ કામ ગમ્યું હશે. નામ ચેતન ડેરારા, સ્કૂલ મંગલપુર પ્રાથમિક શાળા, તાલુકો કાલાવાડ, જિલ્લો જામનગર. જય હિન્દ, જય ભારત.